હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય વીર વજરાજ. કેમ છો બધા? મજામાં? એવો કે બધા મજામાં જ છો. અને અત્યારે 7:30 થઈ ગયા છે ને આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ. વ્લોગમાં તો આજનું એવું છે, ટાઈમ જેવું જ છે. બધું ખોદીને જો હરખું કરી દીધું, બધું ખોદીને ક્યાંય જવાતું નથી, કાંઈ નહીં. હાલવાનું ચડ્યો પાછળથી થાય તો ત્યાં અત્યારે કાંટા ને એવું છે. જો યાદ ક્યાંક પ્લાન તો છે કે રીલ્સો બનાવવા જવાનો શોખ પૂરો થઈ ગયો છે રીલ્સોનો આજે, એટલે કંઈક રખડવાનો પ્લાન છે. જોઈએ હવે જાય કે નહીં. હાય ફ્રેન્ડ્સ, તો હજી કામકાજ છે ને ચાલુ જ છે. હું બોલ, શું છે? હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો હું એમ કહેતી હતી કે નાવા જાવ હવે. તો જાવ જ છું. એવું છે. વાંહે જો હજી કામકાજ છે ને ચાલુ જ છે. ઈ શું કરે છે? આમાં કુંડી નાખશે. ઓકે, ઈ કરે જો, ઈ કરે છે, કર્યું નહીં. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે ફ્રી થઈ ગયા છે, બધી સફાઈ થઈ ગઈ છે, ઘર ક્લીન થઈ ગયું છે. એન્ડ હવે હું કરું છું નાસ્તો કરવા બેસી ગયા છીએ. ફાફડી, મસ્ત મજાની ફાફડી નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. બ્લોગ હમણાં બહુ શોર્ટ બને છે. એન્ડ થોડીક નાની ખુશખબરી છે કે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 10. ચા પાણી થાય છે. બટેકાનું શાક બનાવવાનું છે, એપલ કટિંગ કરેલું છે, મમ્મી શાકભાજી ઠેકાણે કરે છે. પપ્પા આજે ગામડે ગયા હતા તો મસ્ત મજાનું શાક આવ્યું છે, ચીભડા ને દૂધી ને ગલકા. બીજું તો કાંઈ વરસાદનું થતું નથી, પણ જુઓ ચીભડા ને દૂધી કેવું મોટું છે. જુઓ ફ્રેન્ડ્સ, કાકડી છે કે ચીભડા? કાકડી કેવડી મોટી કાકડી છે. આ ચીભડું કેવડી મોટી કાકડી છે, એમાં ઈર હોય ને એવું મને લાગે. તો મને તો છે ને ઈરથી બહુ બીક લાગે. કા મમ્મી? કેવડી મોટી કાકડી છે, આવડી મોટી છે દૂધી. પપ્પા લઈ લેવા છે ગામડે. તો એવું છે, અત્યારે બધું ચાલે છે કામકાજ. થઈ ગયા છે. આવી ગયા જો આવી ગયા વિડીયોમાં આવી ગયા. આ કામ કેટલે પહોંચ્યું? તો કુંડી બને છે અત્યારે. ક્યાં જવાનું સાહેબ? ક્યાંય નથી જવાનું, હેર વોશ કરવા હે? હેર વોશ કરવા એવું છે. કે બહુ ખાઈ નાખ્યો. અત્યારે અમારે થોડું કામ છે એટલા માટે જાય છે બહાર. ડ્રાઈવર આજ હેવી છે થોડાક. હાલી જાય રાખી લઉં. હાલી જાય નહીં વાંધો આવે. ચાલો બેસી જાય. એની આગળ થોડી, કારણ કે મને છે ને બીજા પાછળ બેવામાં થોડીક બીક લાગે. એટલે ગાડી દરખેલ હું રખાવું છું, બધા વિડીયોમાં જોયું જાય છે. તો ફાઇનલી ફ્રેન્ડ, તમારું કામ પતી ગયું છે અને હવે અમે પાછા જઈએ. આપણે જેનિશભાઈનું ડ્રાઇવિંગ આપણી તો ફાટે પહેલેથી ને બીજાની પાછળ બે હતા. આવડો હાઈવે છે સીધો દ્વારકાથી જામનગર. ક્યાં ઉપડ્યા? જમવા જઈએ છીએ.
સામે હોટલમાં જમવા જવાનું છે? તો હાલીને જ જવાનું છે, આગો નથી જવાનું એટલે સામે જ સીધી હોટલ આવે કા માટની આમ તો સ્વિમિંગ પુલ બની ગયો છે, નાવું હોય તો. તો જમીને જાય છે અત્યારે પાછા ઘર પર આયલા જાય છે હાઈવે ઉપર. ચાલો ખોવાઈ ગયું ને હાલીને આવ્યો તો હાલીને જવું પડે. કેમાં આમાંથી એનો સમય આવી છે નથી એવું બધા મોડેલ નથી કઈ ખાસ નથી એમ. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 3:45 ને 4:45 વાગ્યામાં જમવાનું બનવા માંડ્યું છે. ગલકાનું શાક, આમાં છે ખીચડી, ચાય બને છે અને બાજરાનો રોટલો. મમ્મી કેમ અત્યારમાં કરવાનું થયું? અને વાડીએ બુડાવું છે અત્યારમાં હજી તો 3:45 વાગ્યા છે. ઉઠીને સીધું ખાવાનું, ખાઈને સુઈ ગયા હતા, વળી ઉઠીને સીધું ખાવાનું. એક બે જ કામ, વળી પાછું સુઈ જવાનું, વળી ઉઠીને ખાઈનું ખાવાનું બનાવવાનું, વળી ખાઈને સુઈ જવાનું. તો પપ્પાને જવાનું છે વાડીએ, દાદા માટે ટિફિન લઈને પપ્પા જાય છે વાડીએ, એટલે દાદા માટે જમવાનું બનાવે છે મમ્મી. અમારા માટે ચા બને છે, અમે હજી ઉઠ્યા છીએ અને દાદા વાડીએ પાણી ભરે છે, તો એના માટે ટિફિન બનાવવાનું છે. તો ટિફિન લઈને જાય છે પપ્પા, એટલે છે ગલકાનું શાક ને રોટલા મમ્મી બનાવે છે. અમારું મેનુ શું બને જોઈએ સાંજે. હાય ફ્રેન્ડ્સ, તો પપ્પા વહી ગયા છે ટિફિન લઈને ને અમે લોકો જીઓ પફ લઈ આવ્યો, તો અમે લોકો કરીએ છીએ પફનો નાસ્તો. તો શું કરે છે? દહીણું અને પફ ખાઈ લીધો, છાશ પીએ છે. ચક્કર મારવાનું કામકાજ હાલે છે બાજુ ભાડેમાં. અહીં જો તુલસીમાના રોપડા કેટલા ઉગ્યા ને આ બધું જે લીલું દેખાય ને બધા તુલસીમાના રોપડા છે. જોવા આટલા બધા તુલસીમાના રોપડા ઉગેલા છે આ બધાય. ઘરાઈને ઘરે તુલસીમાનો ક્યારો પણ ન હોય. અહીંયા જોવો તમે આટલા બધા રોપડા ઉગેલા છે અહીંયા. અને આ જોઈ લ્યો શું કરે છે તું? હે હિચકા ખાઉં છું. આ તો નાના છોકરા જેવું જ રહ્યું. આવે એઠી ન્યાથી આમ કરીને તો હાઈટ વધે. એમ કરે ને તો ક્યારે ખાવ વહી જાય. ખાવ એમાં હું આવડે છે ને. હું તો આટો મારવા આવી હતી અહીંયા, સીતાફળ ચેક કરવા આવી હતી. સીતાફળ અડધા તમે ખાઈ ગયા છે એમાંથી. એક છે હજુ, જો મોટું બધું. 2 અમે ખાઈ ગયા, એક વહીતું છે. એક છે મોટું બધું મારા માટે. ઈ તારું ધ્યાન ન હોય ક્યારેક ઉપડી જાય. એ બરોબર જ છે ને, ધ્યાન રાખવું પડે નકર ઉપડી જાય. ધ્યાન રાખવું છું. તમારે નથી ખાવાનું એટલે નથી ખાવાનું. ઈ તો ખવાય જાહે. નહીં ખવાવું જોઈએ. શું ન ખવાવું જોઈએ એટલે ન ખવાવું જોઈએ. બાકી આ છે સરગવો, એટલે આના ઉપર બહુ વિશ્વાસ ન કરવો. આ તો મારો વજન નથી એટલે હાલે, બાકી બટકી જાય. બટકડા હોય એવું હોય એમ ને. હા. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે કરીએ છીએ રસોઈની તૈયારી. આજે બનાવવાના છે પૌવા બટેકા. બટેકા બફાઈ ગયા છે, ડુંગળી ટમેટાનું કટિંગ થઈ ગયું છે, પૌવા પલાળી દીધા છે. હવે બનાવશું પૌવા બટેકા અને પછી જમીને સુઈ જશું, કેમ કે આજે બહુ જ માથું દુખે છે. અને શેના દાંત આવે છે તો એવું છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, પૌવા બટેકા બનીને રેડી થઈ ગયા છે. તો યમ્મી પૌવા બટેકા બની ગયા છે. હમણાં જમવા બેસી જઈશું. ફ્રેન્ડ, તો અત્યારે સાંજ થઈ ગઈ છે ને જમવાનું ચાલુ છે. આવી પૌવા બટેટા બનાવ્યા છે આજે. કેમ થાય? મેળ આવશે? હાલ્યા જાય આયલા જાય. તમારે અમારે માથું દુખે છે. બાજુમાં
એને તો ઠોકાય આ કોઈ. ડીશમાં નાખી દો એટલે ખકડાવે નહીં. હવે 8 વાગ્યાની થાળી વાગી. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ સોડા પીવા માટે, કેમ કે માથું બહુ દુખે છે એટલા માટે સોડા પીવા જઈએ છીએ અમે લોકો. અત્યારે અમે લોકો આવ્યા છીએ સોડા પીવા. કઈ સોડા પીશ તું? પાઇનેપલ કટકા કેવી છે? સારી છે. સારી છે. તમે કયો ફ્લેવર લીધો? પાઇનેપલ કટકા. કેવી છે? ટેસ્ટમાં મસ્ત છે. તમારી લીંબુ સોડા આવે છે, જોઈએ ક્યારે આવે છે. કઈ સોડા? તમારી લીંબુ સોડા આવી ગઈ છે. મને માથું દુખતું હતું એટલે લીંબુ સોડા જ પીવાની હોય. એવું હોય. હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે લોકોએ સોડા પી લીધી છે. શું કહ્યું તું જીયા તારું? સોડામાં મજા ન આવી જોઈએ. કેમ નો મજા આવી? સ્વાદ નહોતો મજા આવે. તમને સોડા ભાવી? આપણે તો ચાલી ચાલી ને મસ્ત હતી ને, તો અમને પણ મજા આવી હો લીંબુ સોડા પીવાની. એને એકને સેટિંગ નહીં. કેમ છે ને સેટિંગ નહીં. અમે છે ને પહેલા અહીંયા છે ને આ હિમાલયા સોડા શોપ છે ને ત્યાં અમે ડેઈલી સ્પેશિયલ પાઇનેપલ કટકા સોડા પીવા આવતા ને અહીંયા છે ને કાલીની પાણીપુરી હતી તો એ પાણીપુરી ખાતા. એમ. હા, પાઇનેપલ કટકા તો બહુ પીધી છે અમે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો સોડા પીને આવી ગયા છીએ અને આજે કરવાની છે બધા જોડે એક ઇમ્પોર્ટન્ટ વાત, જે છે બહુ મસ્તની વાત છે, બહુ મસ્ત ખુશખબરી છે, ગુડ ન્યૂઝ છે બહુ સારા એવા. તો એ પહેલાં બધાને થેન્ક યુ સો મચ ઇન્સ્ટા ફેમિલી, થેન્ક યુ સો મચ ફેસબુક ફેમિલી એન્ડ થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી, કેમ કે આજે એટલે કે મીન્સ કે ગઈકાલે જ થઈ ગઈ છે, પણ આજે હું કહું છું ગઈકાલે જ અમારી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. યુટ્યુબ તરફથી મેલ આવી ગયો છે, અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો થેન્ક યુ સો મચ બધાને. આજ હતો આજનો ગુડ ન્યૂઝ. તો થેન્ક યુ સો મચ. હજુ જે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. એન્ડ હા, બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, જેથી આપણે જલ્દીથી જલ્દી સિલ્વર પ્લે બટન સુધી પહોંચી શકીએ. પ્લીઝ આટલો ને આટલો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ વન્સ સેકન્ડ. એક દિવસ તો આપણું સિલ્વર પ્લે બટન આવશે જ. એ તો એક દિવસ તો આવવાનું જ છે, પણ આ તો વહેલી તકે આવી જાય એમ કહું છું. એક દિવસ તો આવી જ એક જશે. દિવસ તો આવવાનું જ છે, એ તો બધાને ખબર છે, કેમ કે એક દિવસ તો બધાને આવે જ છે, પણ આ તો વહેલી તકે આવી જાય. એમ. થોડોક પબ્લિકનો સપોર્ટ વધુ જોઈએ ને તો વહેલી તકે સિલ્વર પ્લે બટન આવી જાય એમ કહું છું. આવી જાય નો ટેન્શન. જેમ આપણે ફેસબુક ઉપડેલું છે, ફેસબુકનું મારા ખ્યાલ મુજબ કાલે આવશે ફર્સ્ટ પેમેન્ટ. ફર્સ્ટ નહીં, સેકન્ડ. એ તો સેમ્પલ આવ્યું હતું. સેકન્ડ જ કહેવાય, તો સેમ્પલ અને કા નકર 29 તારીખે આવશે. એ સેકન્ડ જ કહેવાય. ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. સેમ્પલ એમાં ટ્રાયલ કાંઈ ન હોય. ફર્સ્ટ વાર આવ્યું એ ફર્સ્ટ જ કહેવાય અને હવે આવશે સેકન્ડ. તો થેન્ક યુ સો મચ ગાઈઝ. જલ્દીથી બસ આવો ને આવો સપોર્ટ કરતા જ રહેજો. તો આજની કમેન્ટ છે, પહેલી કમેન્ટ છે દયા રાજપૂત, જય માતાજી. નેક્સ્ટ કમેન્ટ છે જાનકી આહિર, સરસ વ્લોગ દીદી, વ્લોગ જોવાની મજા આવે છે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કમેન્ટ છે પરમાર વિજય, નાઇસ વ્લોગ. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશ, જય માતાજી. પછી નેક્સ્ટ કમેન્ટ છે અમિત સિંગાડા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ ઇવનિંગ. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશની, કોંગ્રેચ્યુલેશન્સ ચેનલ મોનિટાઈઝ માટે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કમેન્ટ છે દેવિકા, તમારા વિડીયો બનાવવાના કેટલા પૈસા મળે છે?
તો એ છે ને અમારું જ્યારે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવશે ને ત્યારે હું બતાવી દઈશ બધાને અમને કેટલા આવ્યા છે ને એ. પછી નેક્સ્ટ હજુ તો અમારી ચેનલ મોનિટાઈઝ થઈ છે એટલે હજુ કોઈ પેમેન્ટ નથી આવ્યું, પણ થોડોક સપોર્ટ વધુ કરશો એટલે આવી જશે ટૂંક સમયમાં. પછી નેક્સ્ટ કમેન્ટ છે ક્રિષ્ના કાકડિયા, તમે અમારી કમેન્ટ સરખા નામથી ને આખી રીડ કરો એટલે અમે પૂરો સપોર્ટ આપશું. તો અમે સરખી જ કમેન્ટ રીડ કરીએ છીએ ને સરખા નામથી જ રીડ કરીએ છીએ. પછી નેક્સ્ટ કમેન્ટ છે જાડેજા ખમ્માબા, જય માતાજી જય માતાજી. ઘણા લોકો હજુ કમેન્ટ નથી કરતા, જેમ કે ભાવિની પટેલ કમેન્ટ કરતા પહેલી કમેન્ટ વિડીયોમાં ભાવિની પટેલની હોય છે, હમણાં ક્યાં ખોવાઈ ગયા છે કશું ખબર નથી. એન્ડ થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. વિડીયો શેર નથી કરતા તો તમારા ગ્રુપમાં શેર કરો. એન્ડ થેન્ક યુ સો મચ, અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે સપોર્ટ કરવા બદલ. તો મળીએ પાછા કાલ સવારે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય.